તો બ્રાહ્મણ મંત્ર બોલે એટલે ભગવાનને આવવું પડે એવું વચન શાસ્ત્રમાં ભગવાને આપ્યું છે. પણ તમને ખબર છે, પૂજા કે યજ્ઞ કે ગમે તે સત્કર્મ કરીએ, સારા કર્મ, અને પછી એ પૂજા પૂરી થઈ જાય પછી બધાને વિદાય આપવાની હોય, ત્યારે બ્રાહ્મણો એમ કહે આવાનાય મંત્ર બોલે અને પછી પાછા ઉથાપનના મંત્ર બોલે. ગચ્છ ગચ્છ સુર શ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર. હે પરમાત્મા, અમારું વિધિ પૂરી થાય છે, હવે તમે તમારા સ્થાને જાઓ અને સારું કામ જ્યારે કરીએ ને પાછા બોલાવી ત્યારે આવજો, એવી બ્રાહ્મણ પ્રાર્થના કરે. એમાં બધાને વિદાય આપે. પણ બે દેવને વિદાય આપવાની મનાઈ છે. બે દેવને ક્યારેય વિદાય ન આપવી. એમાં એક છે ગણપતિ અને એક છે કુલદેવી. પોતાના કુળદેવી અને ગણપતિને વિદાય ન આપવી. બ્રાહ્મણને વિધિ પૂરી થઈ જશે યજ્ઞની કે કોઈ પણ, એમાં ગણપતિ અને કુળદેવીની વિદાય નહીં આપે.